नमस्कार दर्शक मित्रों, खास खबर पेज पर आपનું हार्दिक स्वागत है। सीधा लाइव दृश्यों તમે નિહાળી રહ્યા છો ખાસ ખબરના માધ્યમથી। જે TRP ગેમ ઝોન ખાતે જે રાજકોટ કોંગ્રેસ ન્યાય યાત્રા પહોંચી છે, જેથી છે આ મૃતદેહોને શ્રદ્ધાંજલિ આપવા બધી લઈને જે છે તે 23 મૃતદેહને શ્રદ્ધાંજલિ આપવા છે જે પહોંચી ગયા છે। સીધા લાઈવ દ્રશ્યો ખાસ ખબરના માધ્યમથી તમને બતાવી રહ્યા છીએ। એક બે મૂકી દે હાલ છે, એકાદી મૂકી દે હાલ, એક મૂકી દે એવો તો નીચે રાખીને હરગાવી નાખો, પણ એક મૂકે તો યાર આમાં પીએમ પણ નીચે રાખીને અહીંયા રાખીને આમ હરગાવી નાખો। બધી અહીંયા બાજુ બાજુ મારો નિયમ લાવો હાલો ટેકો નથી ને નહીં ટેકા વગરની નહીં આપણે અભિષેક બોલો ભાઈ અહીંયા હવે હવા રોકાઈ જાય કે જેને મૂકી દો જલ ગઈ વસરામભાઈ અતુલભાઈ મૂકે તમે આપણે બધા 2 મિનિટનું મૌન। ઓકે અતુલભાઈ આપ મૌનનું આદેશ આપશો। પેલા મીણબત્તી રાખો, સબ લોકો મીણબત્તી थोड़ा सा जगह थोड़ा थोड़ा पाछળ વઈ જાવ વ્યવસ્થિત ચલો એ રખો તો ભાઈ તો આમ બધા આપણે ઓલા નીચે ટીપા પડે એક નથી ને હટી આ ભીનું હે ને નહીં રહે 4-5 ભેગી ઉભા નજીક નજીક રાખો, પવન ને ઓલવાઈ જાય, નજીક રાખશો મિત્રો। અમે ખાલી ઉભા રહેવાની એક પદ્ધતિ, કારણ કે સામે જોઈ અહીંયાથી આમ દ્રશ્યો ને TRP ગેમ ઝોન ખાતેના બતાવી રહ્યા છે। એક છે તે પીડિતોને ન્યાય માટે જે આ શ્રદ્ધાંજલિ આપવા છે તે આપણે વાઈડ અવતાર્યો, તમે થોડા પાછળ વહી જાઓ, અમે વસરામભાઈ જીગા જડા મિત્રો સાથીઓ આગેવાનો છે આગળ વસરામભાઈ બોલો બાબા। આપણે 2 મિનિટનું મૌન રાખી ओम शांति शांति। આપણી પદયાત્રા સીધા હવે નાગર બોર્ડિંગ થી પદયાત્રા તમારા રૂટ મુજબ છે।
मोमबत्ती प्यार में ना મોર્નિંગ ફોન પાડી તે આપવાની નથી. લાલજીભાઈ છે તેમની સાથે વાત કરશું. લાલજીભાઈ, યાત્રા રાજકોટ પહોંચી છે અને આજે અહીંથી પ્રસ્થાન તે પહેલાં એક શ્રદ્ધાંજલિ આજે ભાઈ થોડી વાર રોકાજો માટે, કારણ કે અમે જે સંવેદના સભા બેઠા રાજકોટમાંથી મોરબીથી નીકળેલી યાત્રા ત્રીજા દિવસે રાજકોટમાંથી અને 27 પદયાત્રીઓ એને આજે ગાંધીનગર માંગણી છે એ ન્યાયની લડાઈમાં રાજકોટ નાગર બોર્ડિંગ સંવેદના એમણે બતાવી હતી એના ગુજરાતને મેસેજ આપ્યો હતો કે સૌરાષ્ટ્ર હૃદય રાજકોટ આજે પણ ઝબકતું છે, હૃદય રાજકોટ અમે લોકો મૃતકોના આત્માને શાંતિ મળે જે ભોગ બનનારો લડાઈમાં સાથ આપવાનો શક્તિ મળે એના માટે જે એકદમ કરુણાસભર લાગણીશીલ જે વર્તન હોવું જોઈએ એના માટે બહુ જડ વર્તન છે અને પીડિતોની એક પણ માગણી સ્વીકાર કરવા તૈયાર નથી. 12 જેટલી માગણીઓ મુખ્યમંત્રી ગૃહમંત્રીને રૂબરૂ મુલાકાતના અંતે સ્વરૂપમાં આપ્યું, એ માગણીઓનો પણ સ્વીકાર કરવાની રાજ્ય સરકારની તૈયારી આની સામે તો લડવું જ પડે. પરિવાર એ નાગરિકોના મનની પીડા, નાગરિકો માટે એમને રિસ્પેક્ટ અને આદર હોવો જોઈએ. એમાં પણ જે ભૂખ બનનારો એને ભોગ કેવો બનનાર તો એ કુદરતી આફત નથી, તમારા ભ્રષ્ટાચારના કારણે બનેલી ઘટના છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના કેટલાક ફેવરિટ ચહિતા અધિકારીઓ કરેલા કરપ્શનના કારણે આ બધી ઘટનાઓ બની એની બાદ પણ તમે પીડિતોને ન સાંભળો, એ બિલકુલ અયોગ્ય વર્તન છે. લડનાર પીડિત પરિવારો માટે તમે લડત આપી રહ્યા છો, પરંતુ રાજકોટમાં 27 પીડિત પરિવારો એકત્રિત થઈને રાજ્ય સરકારની કામગીરીના વખાણ કરો. પણ એટલે એવું છે કે જે પણ પીડિત જનતા પાર્ટીની જોડાયેલા છે એમાં મોરબીના પીડિત પરિવારો પણ સતત એ લોકો એવું કરે છે, જસદણની પીડિતાના પરિવારજનો પણ છે, તક્ષશિલાના પીડિત પરિવારો પણ સમર્થન પહેલા આપેલું. જે પણ પીડિત પરિવારો અમારી સાથે યાત્રામાં છે એ યાત્રામાં નથી. અમે બધાનો અવાજ બનાવ્યો. વિપક્ષ તરીકે અમારી જવાબદારી અમારી યાત્રામાં અમારા આંદોલનમાં જોડાય ન જોડાય એ બધાનો અવાજ વિધાનસભામાં બુલંદ કરવાની અને રોડ પર બુલંદ કરવાની જવાબદારી છે. એ મેં નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરી છે. પછી કોંગ્રેસ કહી રહી છે નિષ્ઠાપૂર્વક ફરજ અમે અદા કરીશું. બાલભાઈ આંબલિયા આપણી સાથે જોડાયા. પહોંચવું કરી લો. થર્ટીન નામ લઈ લે, તને કહું 13 નામ લઈ લે તારા દાદા તેને મેનમાં રાખો કાઢ લેવું હોય તો હાલો ને ભાઈ, હાલો નિરાત રાખો ને, હાલો. ઓકે ઓકે જિગ્નેશભાઈ, આજે ટીઆરપી ગેમ ઝોને ન્યાય ઉભર ચાલુ નથી થતું યાર, હું કરો હાલો. આજે ટીઆરપીની ઘટનાને બરાબર 79 દિવસ થયા અને આ 79 દિવસ દરમિયાન મીડિયાના મિત્રો, પીડિત પરિવારો, વિપક્ષ તરીકે અમે સતત એક સુરે એક જ માગણી કરી રહ્યા છીએ કે એટલીસ્ટ આ કિસ્સામાં તો ન્યાય મળવો જ જોઈએ. અગાઉની ઘટનાઓમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે અને એના ઇશારે કામ કરનારા તપાસ કરનારા અધિકારીઓએ જે પ્રમાણેનો ભાંગરો વાટ્યો, જે પ્રમાણે કેસમાં પિલ્લું વાળ્યું અને નાની માછલીઓની ધરપકડ કરવી, મોટા મગરમચ્છોને છોડી દેવા, નેતાઓ અને અધિકારીઓ જે ઇન્વોલ્વ હોય એને જતા કરવા, આના કારણે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં બધે જ એક પ્રકારની નારાજગી છે. પીડિત પરિવારોના સમર્થનમાં રાજકોટ બંધ રહ્યું, પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો, શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કર્યા, રેલીઓ કરી, આવેદનપત્ર આપ્યા. તમામ પ્રયત્નો બાદ પણ સમજાતું નથી કે રાજ્યની સરકાર આટલી કેમ જડ બની ચૂકી છે. પીડિતોની એક પણ માગણી નહીં સ્વીકારવી, આ તો કયા પ્રકારનું વર્તન છે સમજાતું નથી. એટલે આજે ફરી અમે લોકો આ વાતને લઈને નીકળવાના છે. અમારી પદયાત્રા સતત ચાલતી રહેશે. ગાંધીનગર પહોંચીશું. જે લોકો યાત્રામાં છે, યાત્રામાં નથી જોડાયા અને તમામ પ્રકારના અત્યાચાર, અન્યાય અને ભ્રષ્ટાચારનો ભોગ બનેલા તમામ લોકોનો ગુજરાતની વિધાનસભામાં અને યાત્રા સ્વરૂપે સડક ઉપર અમે અવાજ બનવાની કોશિશ કરીશું. ગુજરાત ન્યાય યાત્રા ચાલતી રહેશે તમામ પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી. 17 પીડિત પરિવારો જિગ્નેશભાઈ જોડાણા નથી. જે પણ પીડિત પરિવારો અમારી સાથે જોડાયેલા છે એમના માટે અમને
પૂરેપૂરી લાગણી છે, લોકો નથી જોડાયા એના માટે પણ લાગણી છે. જે પણ પીડિત પરિવારો ભવિષ્યમાં જોડાવવું હોય એમનું પણ સ્વાગત છે. આવો ગુજરાત ન્યાય યાત્રા એ તમારા પીડિતો માટેની, તમને ન્યાય મળે એના માટેની યાત્રા છે. મોરબીના હોય, તક્ષશિલાના હોય, હરડીના હોય, બીજી કોઈ પણ પ્રકારની ગુજરાતમાં અત્યાચાર અન્યાયની ઘટના બનેલી હોય એના ભોગ બનનારા તમામ લોકો માટે અમે લડવા તૈયાર છીએ. એ રીતે તમે ઓકે ડાયરેક્ટ કાઢી દીધો. ખબર ન પડે કે આજે આ બંધ કરતો ખબર નથી પડતી. આ પહેલી વાર કરવો તમારું જ ખરાબ લાગે, મારું ન લાગે. હું તો કેમ 80 દિવસ થયા અને આટલા